હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9માં પાઠ 5માં વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં શું ફાળો છે એ આપણે શીખશું. તો સૌપ્રથમ છે રોબર્ટ હુક. તો આ એક અંગ્રેજ વૈજ્ઞાનિક હતો જે આપણે પ્રથમ વિડીયોમાં પણ શીખી ગયા છીએ કે એમણે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી અને એક છાલનું નિરીક્ષણ કર્યું અને એમાં એમને મધપુડાના ખાના જેવી રચનાઓ જોવા મળી, જેમણે કોષ નામ આપ્યું. સેકન્ડ છે કે લ્યુવેનહોક. એમણે 1674માં જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી સૌ પ્રથમ વખત બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો અને તેમણે સાદા સૂક્ષ્મ યંત્રનો ઉપયોગ કરી અને મુક્તજીવી જે કોષો હોય એનું પણ એમણે નિરીક્ષણ કર્યું. થર્ડ છે રોબર્ટ બ્રાઉન. આ વૈજ્ઞાનિક વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર નામ આપ્યું. જે કોષ હોય છે એની વચ્ચે જે એક બિંદુ હોય છે એમને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું. ચોથું છે પરકિન્સે. આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ નામ આપ્યું. જે આ કોષ છે એ કોષના કેન્દ્ર અને જે આજુબાજુનો જે રસ છે એને કોષરસ તરીકે વર્ણવ્યું. પછી છે સ્લેઇડન અને સ્વોન. તેમણે કોષવાદ રજૂ કર્યો અને તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષના બનેલા છે અને કોષ જે છે એ સજીવના પાયાનો એકમ છે, એવો એમણે કોષવાદ રજૂ કર્યો. વિશોર્વ. આધુનિક કોષવાદ રજૂ કર્યો. આ જે છે એણે કોષવાદ રજૂ કર્યો હતો અને એના પછી 1855માં વિશોર્વ નામના વૈજ્ઞાનિકે આધુનિક કોષવાદ જે છે એ રજૂ કર્યો. એમણે એમાં કહ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે, કે જે પૂર્વ અસ્તિત્વવાળા હતા એ કોષોમાંથી જ નવા કોષોનું નિર્માણ થાય છે. સાતમું છે કેમિલો ગોલ્ગી. આ જે વૈજ્ઞાનિક છે એમણે જણાવ્યું કે કોષરસમાં ગોલ્ગી પ્રસાધન નામનું એક દ્રવ્ય જે છે એ અસ્તિત્વ પામે છે અને એમણે રિસર્ચ કર્યું, એના નામ પરથી એનું નામ પડ્યું કેમિલો ગોલ્ગી.